અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણા લાંબા સમયથી જે ફાયરમેનની 102 જેટલી ભરતીઓ બાકી હતી તેની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી। તે અનુસંધાને અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 200 મીટરની સ્વિમિંગની પરીક્ષા લેવામાં આવે છે અને અમદાવાદ બાજુ અને સેન્ટર બીજી બાજુ હોય અને તે મણિનગર ખાતે આપવામાં આવેલું છે, જેમાં 102 લોકોની ભરતી કરવાની છે, પણ અંદાજિત 18,000 જેટલી અરજીઓ આવી હતી। તો પહેલી તારીખથી લઈને 12 તારીખ સુધીની આ એક્ઝામ છે, તો તે ચાલશે અને આ પરીક્ષા પાસ કરશે ત્યારબાદ તેને કોલ લેટર આપવામાં આવશે અને આગળની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરમેનની જે ભરતી છે તેની પ્રક્રિયા હાલ જે ચાલી રહી છે। કહેવાય કે અમદાવાદના 2 સેન્ટર ઉપર એટલે કે સરદાર પટેલ સ્ટેડિયમ અને મણિનગર ખાતે આવેલ જે 2 સેન્ટર છે તે સેન્ટર ઉપર જે સહાયકની ભરતી કહેવાય ફાયરમેનની તે હાલ ચાલી રહી છે। મારી પાસે જોઈ શકો છો કે જે તમામ જે વિદ્યાર્થીઓ છે તે લોકો અહીંયા જે એક્ઝામ આપી રહ્યા છે કે હવે 200 મીટરની આ જે લેન્થ છે 200 મીટરની લેન્થ જે કમ્પ્લીટ કરવાની હોય છે। 200 મીટર આપ્યા બાદ જે કહેવાય કે 102 સહાયકની જે ભરતી છે તેને પૂર્ણ કરવામાં આવી છે। પણ એની સાથે સાથે વાત કરીએ તો પહેલી તારીખથી ચાલતી આવેલી આ જે ભરતી છે તેને લઈને 10 તારીખ સુધી જે આ જે ભરતી ચાલવાની છે અને એની સામે અંદાજિત લગભગ કહેવાય કે 15,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે સહાયકની ભરતીમાં જોડાયા છે। હાલ આપ જોઈ શકો છો તે પ્રમાણે 200 મીટરની જે રેન્જ છે તે રેન્જને લઈને તમામ જે છે તે એક્ઝામ આપી રહ્યા છે। અમે હાલ અમદાવાદના સ્ટેડિયમ કહેવાય સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે। આ મીટર જોઈ શકો છો, આ લાઈવ જે મીટર ચાલે છે અને કહેવાય સુરક્ષા અને સાવચેતીને લઈને તમામ જે કહેવાય પગલાં લેવાયા છે। આજુબાજુને લઈને તમામ જે 4 થી 5 જે કેમેરા CCTV ફૂટેજો તમામ જે કહેવાય વિભાગ ડૉક્ટરની ટીમ પણ અહીંયા જે હાજર છે અને ઉચ્ચ અધિકારીઓ પણ જે છે અહીંયા આગળ જે હાજર છે। હવે વાત કરીએ તમામ જે ભરતી છે 102 સહાયકની ભરતી જે ફાયરમેનની છે તે લેવાની છે। ફાયરમેન સહાયકની ભરતી છે શું છે, કેટલા અહીંયા વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે અને શું નીતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા લાંબા સમયથી જે ફાયરમેનની 102 જેટલી જગ્યાએ ખાલી હતી, જેની જાહેરાત આપણે આપેલી હતી, એ અનુસંધાને લગભગ 18,000 જેટલી એપ્લિકેશનો આવેલી હતી। એ દરમિયાન આપણે અત્યારે પહેલો સ્વિમિંગનો ટેસ્ટ રાખેલો છે। પહેલી તારીખથી લઈ અને 12 તારીખ સુધી આ બધા સ્વિમિંગમાં આવે છે। જે સ્વિમિંગમાં જે લોકો પાસ થશે એને પછી આગળનો કોલ લેટર આપી અને આગળની ભરતીની કાર્યવાહી આપણે કરશું। સાહેબ અંદાજિત કેટલા લોકોની ભરતી કરવાની છે? આપણે 102 જેટલા માણસોની અત્યારે જાહેરાત આપી છે, પરંતુ ત્યાર પછી કોર્પોરેશનમાં જે પ્રમાણેના નવા ફાયર સ્ટેશનને શિડ્યુલ જે પ્રમાણેનું છે એ પ્રમાણેની ભરતી શું નામ છે? મારું નામ મકડિયા જગદીશ લખમણભાઈ છે અને સહાયકની આપણે ફાયરમેનની ભરતી માટે અત્યારે અમે હાલમાં અમદાવાદ આવ્યા। ક્યાંથી આવો છો? હું ગીર સોમનાથથી આવું છું। અને અહીંયા અમદાવાદ જે સ્ટેડિયમમાં શેના માટે? અત્યારે જે અમારી ફાયરની સહાયક ફાયરમેનની અમારી જે ભરતી છે 200 મીટર સ્વિમિંગની, એના માટે મેં અહીંયા 200 મીટર સ્વિમિંગ માટે મેં અહીંયા આવ્યો। કેટલા સમયથી તમે આ પરીક્ષાની તૈયારી કરો છો? આઈ થિંક 2 વર્ષથી હું કન્ટિન્યુ આ જે ફાયરનું પ્રેક્ટિકલ છે એની હું તૈયારીઓ કરું છું। પછી તુષાર